गुड मॉर्निंग विद्यार्थी मित्रों। डेट है 5/8/2020। स्टैंडर्ड 11 गुजराती मीडियम। सब्जेक्ट है ओसीएम। चैप्टर नंबर 3 ચાલી રહ્યું છે ધંધાકીય સેવાઓ 2। બેંક સેવાઓ ચાલે, બેંક કઈ સેવાઓ આપે છે એ આપણે જોઈ રહ્યા છે, બરાબર। એક્ઝામ પતી ગઈ, ફરી આપણે આવી જઈએ આપણે એઝ ઇટ રૂટીન પર। ફરી આપણે આપણા જે રૂટીનના લેક્ચર જોતા હતા એ જોવા લાગીએ, નવું જે ચેપ્ટરનો આપણો ટોપિક હતો તે જોવા લાગીએ। એટલે બધાએ ટેસ્ટ બહુ સારી રીતે આપ્યો છે, ટેસ્ટમાં સારા માર્ક્સ મેળવ્યા છે, તેના બદલ કોંગ્રેચ્યુલેશન્સ। ઓકે, હવે નાવ સ્ટાર્ટ આપણે ફરી આપણું નવું ચાલુ કરીએ। જે રીતે આપણે એક્ઝામ બાદ ક્લાસમાં નવેસરથી નવું ટર્મ ચાલુ કરીએ છીએ તેવી રીતે આપણે પણ હવે નવેસરથી આપણો નવો લેક્ચર શરૂ કરીએ, બરાબર। તો આપણે પહેલાં ક્વિકલી એક નાનું રિવિઝન કરી લઈએ કે પહેલાં આપણે શું જોયું। તો પહેલાં આપણે જોયું બેંક સેવાઓમાં આરટીજીએસ। શું જોયું? આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। ભારતની એક દેશની કોઈ પણ શાખા બેંક અને જે બીજી આરટીજીએસ ધરાવતી બેંક હોય છે, બરાબર, એ બેંકમાં જે નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આરટીજીએસ ની સેવા કહેવામાં આવે છે। જેમ કે ધારો કે એસબીઆઈ બેંક છે અને બેંક ઓફ બરોડા, બરાબર, આ પણ આરટીજીએસ છે, સભ્ય ધરાવતી બેંક। આ બી આરટીજીએસ સભ્ય ધરાવતી બેંક છે। તો ભારત દેશની અંદર કોઈ પણ જગ્યા પરથી આપણે આ બે બેંકોમાં નાણાંની ફેરબદલી કરી શકીએ। ધારો કે મારે કોઈને 5 લાખ રૂપિયા આપવાના છે તો હું ડાયરેક્ટ આરટીજીએસ ની સેવા દ્વારા મારું કોઈ જેને પણ મારે આપવાના છે 5 લાખ રૂપિયા, એનું બીજા કોઈ પણ બેંકમાં ખાતું હશે પણ એ બેંક આરટીજીએસ નો સભ્ય હોવી જરૂરી છે, તો જ એ બેંકમાં આપણે નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ। આપણે એને રોકડા ઉઠાવીને પછી એને આપવા જવાની જરૂર છે નહીં। આ આપણે આરટીજીએસ ની સેવા દ્વારા એકબીજાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી શકીએ છીએ। આરટીજીએસ સભ્ય ધરાવતી બેંક શાખાની ઓળખ માટે શું આપવામાં આવે છે? આઈએફએસસી કોડ આપવામાં આવે છે। આઈએફએસસી કોડ કોણ આપે છે? આઈડીઆરબીટી આપે છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા, હૈદરાબાદ દ્વારા આ જે કોડ છે આઈએફએસસી કોડ પ્રોવાઈડ કરવામાં આવે છે। જે બેંક પાસે આઈએફએસસી કોડ હશે એ બેંક જ આરટીજી સેવાઓ પૂરી પાડી શકે છે। જો જેની પાસે આઈએફએસસી કોડ નહીં હોય એ લોકો આરટીજીએસ ની સુવિધાઓ આપી શકશે નહીં, ઓલરાઈટ। હવે આપણે આગળ જોઈએ આઈએફએસસી નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, બરાબર। હવે આગળ જોઈએ કે નિફ્ટ શું છે? નિફ્ટ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। આ જે શબ્દ છે ને એનો જે ફૂલ ફોર્મ યાદ રાખજો, એક માર્ક્સમાં પૂછાઈ શકે છે તમને કે આરટીજીએસ એટલે શું, નિફ્ટ એટલે શું, એનું ફૂલ ફોર્મ આપો, બરાબર। તો એ તમારે ફૂલ ફોર્મ લખવાનું હશે। એન એટલે નેશનલ, ઈ એટલે ઇલેક્ટ્રોનિક, એફ એટલે ફંડ ને ટી એટલે ટ્રાન્સફર। તો એ તમારે યાદ રાખવું પડશે। એમાં પણ સેમ એવું જ છે કે એક બેંક ભારતમાં એક બેંકમાંથી બીજી બેંક દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવી શકે છે। તે જ અહીંયા આગળ પણ જે બેંક એ એનએફટી નું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ, બંને બેંકો। અને આ જે બેંક છે, બરાબર, આ જે સેવા છે એમાં પણ આઈએફએસસી કોડ હોવો જરૂરી છે। જો તમારી પાસે તમારી અથવા તમારા મધર ફાધરની પાસબુક હશે, શું હશે? જે તમે બેંકમાં તમારા મમ્મી પપ્પા પૈસા મૂકે છે એની પાસબુક હશે। એ પાસબુકનો પહેલો પેજ હશે જ્યાં તમારે મમ્મી પપ્પાનું નામ લખેલું હશે, બરાબર, કઈ તારીખે ખાતું ખોલાયું, કયો એકાઉન્ટ નંબર છે, બરાબર, એ બધું ત્યાં લખેલું હશે। ત્યાં તમે એકવાર ચેક કરશો, ત્યાં આગળ આઈએફએસસી કોડ હશે જ। એસબીઆઈ હશે, બીઓબી હશે, સેન્ટ્રલ બેંક હશે, એચડીએફસી હશે, બરાબર। જે અમુક કોઈ પ્રાઇવેટ બેંક હશે તો એનામાં નહીં હોય, પણ જે આ એસબીઆઈ છે, બેંક ઓફ બરોડા છે, સેન્ટ્રલ બેંક છે, બરાબર, એ બધા તમે જોજો ત્યાં આગળ આઈએફએસસી કોડ હશે। ચલો, આ તમારા માટે એક હોમવર્ક છે। હું જોઉં છું કે આ કેટલા લોકોએ વિડીયો જોયો છે અને એનો મને રિપ્લાય આપે છે, ઓકે। તમારા ફાધર કે મધરની પાસબુક લેજો, પાસબુકની અંદર આઈએફએસસી કોડ છે તો મને મેસેજ કરશો કે હા મેડમ, મારા મમ્મી કે મારા પપ્પાના જે પણ પાસબુક છે એની અંદર આઈએફએસસી કોડ છે, જેનાથી મને ખબર પડી શકે છે કે તમે બહુ સારી રીતે વિડીયો જુઓ છો અને એનો તમે અમલ પણ
કરો છો। આ જે બેંકનું કાર્ય છે ને અત્યારે તમને શબ્દોની રીતે અઘરું લાગશે, જ્યાં સુધી તમે પર્સનલ નહીં જાઓ ને બેંકમાં ત્યાં સુધી તમને કશી ખબર પડશે નહીં, બરાબર। હવે આપણે જોઈએ બેંક ઓવરડ્રાફ્ટ। બેંક ઓવરડ્રાફ્ટ આપણે આગળ પણ જોઈ ગયા છે, ફરી અહીંયા આગળ આવ્યું છે તો ફરી એક વખત જોઈ લે બુકની અંદર। તો કે બેંક ઓવરડ્રાફ્ટ વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે। તમને ખબર જ છે કે આપણે ખાતું ખોલાવીએ છીએ બચત માટે તો તેને બચત ખાતું કહેવામાં આવે છે। કોઈ વેપારી ખાતું ખોલાવે ધંધાકીય હેતુઓ માટે તો તેને ચાલુ ખાતું કહેવામાં આવશે। વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે, આ રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે। ધારો કે કોઈ વેપારી છે, એના ખાતામાં 5 લાખ રૂપિયા છે, શું છે 5 લાખ રૂપિયા છે, પણ એને ખાતામાંથી 7 લાખ રૂપિયા ઉઠાવવા છે। કેટલા ઉઠાવવા છે? 7 લાખ રૂપિયા ઉઠાવ્યા છે। તો આ જે બેંક હશે તેને આ 2 લાખ રૂપિયા વધારાના ઉઠાવવા દેશે, તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે, બરાબર। જો અહીંયા આગળ શબ્દોમાંથી જ ખબર પડશે, આ રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ જે ચાલુ ખાતું ધરાવે છે, બરાબર, અને પોતાના ખાતામાં રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની જે સગવડ આપવામાં આવે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે। પોતાની કે અન્ય જામીનગીરી પર ઓડી મેળવી શકાય છે। ઓડી ઓવરડ્રાફ્ટનું બેંક ઓવરડ્રાફ્ટનું શોર્ટ ફોર્મ છે ઓવરડ્રાફ્ટ। ઓડી તમને કોઈ કહે તો તમને સમજ પડવી જોઈએ કે વોટ ઇઝ અ ઓડી। ઓડી એટલે કે ઓવરડ્રાફ્ટ, બરાબર। તમને જો બેંકમાં જશો ને તો નોર્મલ લેંગ્વેજમાં એવી રીતે તમારે ઓડી કરાવવાનું છે। કેટલાનું ઓડી કરાવવાનું છે, રાઈટ। તો એવી રીતે બેંક ઓવરડ્રાફ્ટનું શોર્ટ ફોર્મ શું છે? ઓડી। એ પણ તમને ખબર હોવું જરૂરી છે। તો કે આજે બેંક 2 લાખ રૂપિયા એ લોકોને વધારે આપશે તો એમને જ આપી દેશે? પણ ના, જે ખાતેદાર છે, જે વેપારી છે, એ બેંકમાં એને જામીનગીરી મૂકેલી હશે, કોઈ ગેરંટી મૂકેલી હશે, તેના ઉપર એને 2 લાખ રૂપિયા વધારે આપવામાં આવે છે। જેમ કે અત્યારે મારા ખાતામાં 2 લાખ છે, હું સામે 5 લાખ છે, હું સામે 2 લાખ વધારે ઉઠાડીને પાછા ના પણ આપું બેંકને, પોસિબલ છે એવું, કેટલા લોકો એવું કરી શકે છે। પણ બેંક શું કરશે? એમની પાસે પોતાની અથવા અન્ય જામીનગીરી મૂકશે, ત્યારબાદ એને 2 લાખ રૂપિયા વધારાના આપશે, અને જે પણ આ વધારાના 2 લાખ રૂપિયા આપવામાં આવે છે એ રકમ પર વેપારીને વ્યાજ ચૂકવવાનું હોય છે બેંકને। બેંક કોઈ બી પૈસા મફત આપતું નથી, એના બદલામાં વ્યાજ તો લે છે જ। તમને ભલે ને 2 લાખ રૂપિયા વધારે આપે પણ એના ઉપર તમારી પાસેથી 20,000 રૂપિયા વ્યાજ લેશે, બરાબર। તો આ હતું બેંક ઓવરડ્રાફ્ટ। બેંક ઓવરડ્રાફ્ટમાં એટલું યાદ રાખવાનું કે તમારા ખાતામાં જેટલી રકમ પડી છે તેનાથી વધુ રકમ તમે ઉઠાવી શકો છો, તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે। પણ આ જે ઓડી માટે તમારે પોતાની અથવા અન્ય જામીનગીરી આપવી જરૂરી છે। હવે આપણે જોઈએ ક્રેશ ક્રેડિટ। ક્રેશ ક્રેડિટ કોને કહેવામાં આવશે? વેપારીને ધંધાકીય હેતુ તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે, તેને ક્રેશ ક્રેડિટ કહેવામાં આવે છે। કોઈ વેપારી છે, બરાબર, એને પોતાનો ધંધાનો વિકાસ કરવો છે, ધંધો આગળ લઈ જવો છે, બરાબર, અથવા તો ધંધામાં રહેલા માલ સ્ટોક ઉઘરાણીને ધ્યાનમાં રાખીને ધિરાણ આપવામાં આવે છે તો તેને ક્રેશ ક્રેડિટ કહેવામાં આવે છે। કોઈ વેપારી છે, એને પોતાનો ધંધાનો વિકાસ કરવો છે અને તેને એ વિકાસ કરવા માટે બેંક પાસેથી તેણે નાણાં મેળવવા છે, તો એ નાણાં બેંક કેવી રીતે એને આપશે? તો બેંક જોશે કે તેની પાસે કેટલો માલ સ્ટોક છે, પોતાની પાસે કેટલી વસ્તુઓ, જે વેપારી છે તે ધારો કે કોઈ સાનો બિઝનેસ, કોઈ સાધન બનાવવાનો, કોઈ ટ્રેક્ટર બનાવવાનો, એવો કોઈ બિઝનેસ છે તો એની પાસે અત્યારે કેટલો માલ પડ્યો છે સ્ટોકમાં અને તેને સામે ઉઘરાણી કેટલી કરવાની છે, એ બધી બાબતો ધ્યાનમાં રાખીને, ધારો કે તેની પાસે ખૂબ જ મોટા જથ્થામાં માલ સ્ટોક પડ્યો છે, બરાબર, અને તેણે લોકો પાસેથી ઘણા બધા નાણાં લેવાના છે, બરાબર, એ બધી બાબતો બેંક ધ્યાનમાં રાખશે કે આ જે વ્યક્તિ છે એનો ધંધો સારું ચાલે છે, હવે એને આગળ વિકાસ કરવો છે, તેની પાસે માલ બી છે, તેની પાસે ઉઘરાણીના પૈસા પણ આવવાના છે, ત્યારબાદ બેંક એને શું આપે છે? ધિરાણ આપે છે, તો તેને ક્રેશ ક્રેડિટ કહેવામાં
આવે છે. નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલી વ્યાજ રકમ ચૂકવણી કરવી પડે છે. શું કરવું પડે છે? મેં કીધું તેમ કે બેંક કોઈ બી વસ્તુમાં વ્યાજની ચૂકવણી તો કરવી જ પડે છે. ધારો કે એને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા બેંકે ક્રેશ ક્રેડિટ તરીકે, તો તેને ઉપર 50,000 25,000 જે પણ વ્યાજ નક્કી થયું હશે તે વ્યાજ ચૂકવવું પડે છે. તો તેને ક્રેશ ક્રેડિટ કહેવામાં આવે છે. ક્રેશ ક્રેડિટ સામાન્ય શબ્દમાં એટલું યાદ રાખવાનું, ક્રેશ ક્રેડિટ એટલે કે કોઈ વેપારીને ધંધો ચાલુ જ છે પણ ધંધાનો વિકાસ કરવો છે, તો બેંક શું કરશે કે જે ધંધો કરે છે તેની અંદર એની પાસે માલ કેટલો છે પછી અને તેને લોકો પાસેથી ઉઘરાણીના પૈસા કેટલા છે એ ધ્યાનમાં રાખી બેંક તેને ધિરાણ આપે છે. તેને ક્રેશ ક્રેડિટ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ લોન. લોન આપણે ઘણી વખત જોઈ ગયા છે, ફરી એક વખત આ તો ક્વિકલી જોઈ લઈશું. લોન તો તમને ખબર જ છે કે બેંકનું મુખ્ય કાર્ય ધિરાણ કરવું ને થાપણ સ્વીકારવી છે. બેંકનું મુખ્ય કાર્ય શું છે? ધિરાણ કરવું અને થાપણ સ્વીકારવી. બરાબર. બેંક ઓછા દરે થાપણ સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ આપે છે. શું કરે છે? બેંક ઓછા દરે થાપણ સ્વીકારે છે અને વધુ દરે ધિરાણ આપે છે. આપણે જ્યારે બચત ખાતામાં પૈસા મૂકવા જઈએ ત્યારે આપણે વર્ષે કંઈક આપણી જે પણ ઇન્કમ હશે તેના પર 2% 3% વ્યાજ આપશે. બરાબર. અને જો આપણે ત્યાં લોન લેવા જઈશું તો એ લોન આપણને 10% 12%, બરાબર, એવા દરે આપણને લોન આપવામાં આવશે. એટલે આપણા પાસેથી ઓછા દરે થાપણ સ્વીકારે છે અને લોકોને વધુ દરે ધિરાણ આપે છે અને વચ્ચે જે પણ નફો મેળવે છે એ બેંક પોતાની પાસે રાખે છે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. મેં તમને કીધું અહીંયા તમારી સામે જ છે, જોઈ લો કે બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ દ્વારા, ક્રેશ ક્રેડિટ દ્વારા, આરટીજીએસ, નિફ્ટ દ્વારા જુદી જુદી રીતે બેંક એમને ધિરાણ આપે છે. વેપારી કે ગ્રાહકની જરૂરિયાતો જેવી કે ધારો કે ગ્રાહક કે વેપારી જેની જેવી જરૂરિયાત હોય તેવી રીતે બેંક તેમને લોન આપે છે. જેમ કે કોઈને મકાન ખરીદવું છે તો તેને હોમ લોન બેંક આપે છે. કોઈને ફર્નિચર ખરીદવું, કોઈને દુકાન બનાવી છે ત્યાં ફર્નિચર ખરીદવું છે તેના માટે પણ બેંક લોન આપે છે. મકાન રિપેરિંગ, મકાન રિપેરિંગ એટલે કે મકાનનું રિનોવેશન કરાવવું છે, હોમ રિનોવેશન કરાવવું છે, તેના માટે પણ તમને લોન મળે છે. તમારે બાઇક લેવું છે, તમારે સ્કૂટી લેવું છે, તમારે એક્ટિવા લેવું છે, તમારે કાર લેવી છે, બરાબર, દરેક વસ્તુ માટે તમને બેંક લોન આપે છે. ધંધાના વિકાસ માટે ધિરાણ કરવામાં આવે છે. ધારો કે તમારો ધંધો નાનો છે, તમે 50,000 મૂડીથી કોઈ ધંધો શરૂ કર્યો છે, ધીમે ધીમે તમારો ધંધો આગળ વધી રહ્યો છે, હવે તમે એક દુકાન ખોલી છે, એક નાની લારી લઈને તમે કોઈ ખાવા પીવાની વસ્તુ ખોલી હતી, હવે ખૂબ ચાલી રહી છે, કસ્ટમર વધારે આવી રહ્યા છે, હવે તમારે એ ધંધામાં તમારે વિકાસ કરવો છે, બરાબર, તો પણ તમે બેંક પાસે જઈને ધિરાણ મેળવી શકો છો. તો ધંધાના વિકાસ માટે પણ ધિરાણ મેળવી શકો છો. ધિરાણ એ લાંબા ગાળાનું હોય છે, બરાબર. આ જે લોન હોય છે કેવી હોય છે? લાંબા ગાળાનું હોય છે અને નક્કી કરેલા અથવા એક સાથે રકમ ચૂકવાતી હોય તેને લોન તરીકે ઓળખવામાં આવે છે. તમે ધારો કે 5 લાખની લોન લીધી હોય, 5 લાખની લોન લીધી હોય તો તમારે દર મહિને 15,000 રૂપિયા હપ્તો તમારે બેંકમાં જમા કરાવવો પડશે. એ તમને તારીખ આપેલી હશે કે 1 થી 10, 1 થી 5, 1 થી 15 ની અંદર તમારે દર મહિને લોનનો હપ્તો ચૂકવવો પડશે. અથવા તો તમારે 5 લાખ રૂપિયાની લોન લીધી છે, તમારી પાસે વચ્ચે લાખ રૂપિયા વધારે આવ્યા તો પણ તમે લોન તરીકે ચૂકવી શકો છો, બરાબર. દર મહિને આપવા હોય તો દર મહિને પણ આપી શકો છો અથવા એક સાથે આપવા હોય તો પણ આપી શકો છો. પણ જે આ લોન આપવામાં આવે છે, ધારો કે તમારે મકાનની લોન જોઈતી હોય તો તમને કોઈ 15-20 લાખની લોન કોઈ મફત તો આપવાનું નથી, બરાબર. તો તમારે ત્યાં મકાન બતાવવું પડશે કે આ મકાન તમારે ખરીદવું છે, બરાબર. એ મકાન તમને બેંક પોતાની પાસે રાખશે, બેંક પોતાની પાસે રાખશે અને જ્યાં સુધી તમે દર મહિને 15,000 રૂપિયા ભરશો ને, ધારો કે 15 લાખની લોન હતી તમારી, 15 લાખ રૂપિયા જ્યાં સુધી તમે બેંકને ચૂકવશે ત્યાં સુધી બેંક એ ઘરના કાગળ દસ્તાવેજ પોતાની પાસે રાખશે. જ્યારે તમે 15 લાખ રૂપિયા ચૂકવી દેશો, બેંક પતી જશે, 10 વર્ષે 15 વર્ષે જે પણ તમારી લોન પતી જશે પછી તમને એક દસ્તાવેજો પાછી આપવામાં આવશે. ત્યાં સુધી આપણું ઘર એમની પાસે ગીરવે રહેશે. તેવી જ રીતે વાહન, મકાન રિપેરિંગ,
ફર્નિચર, ધંધાનો વિકાસ માટે જે પણ આપણે ધિરાણ લઈએ છીએ તેના બદલામાં આપણે જામીનગીરીઓ તો આપવી જ પડે છે, બરાબર. તો તેને શું કહેવામાં આવે છે? લોન કહેવામાં આવે છે. તો આજના લેક્ચરમાં તમને આઈ હોપ ખબર પડી જ હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઈ બેન્કિંગ જોઈશું.